નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુસીડીસી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. હું રવિ પટેલ. ગઈ વખતની જેમ આજે પણ તમારું જીપીએસસી બેચની અંદર મોક ટેસ્ટનું પેપર લેવાયેલું હતું એનું સોલ્યુશન સ્વરૂપે એક ડેમો લેક્ચર લઈને આવી રહ્યો છું કે જે તમને મદદરૂપ થાય એમ તમારી તૈયારીમાં. લાસ્ટ ટાઈમ મેં ઘણું બધું ક્લિયર પણ કરાવેલું છે. ઘણા વિદ્યાર્થીઓના મૂંઝવણો પણ હતી અને હજુ પણ તમને કોઈ મૂંઝવણ હોય તો બિલકુલ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો આપણે એની ઉપર વિશેષ ભાર આપીને નેક્સ્ટ સેશનમાં પણ ચર્ચા કરશું અને તમને મદદરૂપ થશું એમ. પરંતુ તમે પ્રેક્ટિસ તો ચાલુ જ રાખજો એમ, કે જેટલું લખાય એટલું એમ, થોડું તો થોડું પણ ઘણું છે એમ. એટલે ફીડબેક મેળવવો જરૂરી છે ને એટલા માટે જ આ બીજો સેશન પણ મોક ટેસ્ટનું ડેમો સ્વરૂપે લાવવો પડ્યો. જે જુલાઈની 13 જુલાઈની અંદર ના રોજ ટેસ્ટ લેવાવેલી હતી મોક ટેસ્ટ સ્વરૂપે. એમાં 3 ક્વેશ્ચન હતા એમ, કે જેટલું સિલેબસમાં ચાલ્યું છે એની ઉપર આપણે મોક ટેસ્ટ બનાવી દીધેલી એમ. અને એનું ક્વેશ્ચન જોઈએ તો કે જિયોગ્રાફી લેક્ચર ચાલેલો અને ગુજરાતી જીપીએસસી મેન્સનો પણ ક્વેશ્ચન આમાં કવર કરવામાં આવેલો છે, કે તમારી સાથે સાથે લેંગ્વેજની પણ તૈયારી થાય એમ. અને જીપીએસસીમાં જે ભાષાનું પેપર હોય છે ને, ગુજરાતી અને ઇંગ્લિશ, એ ગેમ ચેન્જર બની જતું હોય છે. તે ઉપરાંત પણ એક બીજું પેપર છે કે જે એસેનું પેપર હોય, અને યુસીડીસી સંસ્થા દ્વારા પણ એક મેગઝીન બહાર પાડવામાં આવે છે. એની અંદર એક નિબંધ એક કળાના શીર્ષક હેઠળ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર મહિને અલગ અલગ ટોપિક હોય છે જે કરંટ સાથે લિંક હોય. તો એની પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો એમ, કે આ પ્લેટફોર્મ વર્ચ્યુઅલ યુટ્યુબ ઉપર પણ લાઈવ થવાનું છે. તો જે યુટ્યુબ ઉપર કેટલાક વિદ્યાર્થી મિત્રો આ સેશન જોઈ રહ્યા હોય તો તમે પણ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાજો અને એ એસે લખવાનો પ્રયત્ન કરજો. અને જે ઈમેલ આઈડી આપેલું છે એમાં તમે સબમિટ કરજો. તમારો ચોક્કસ ફીડબેક આપવામાં આવશે. અને તમે સારો પણ લખેલો હશે તો તમે સ્પર્ધાના વિજેતા પણ બની શકો છો, અને તમારું સન્માન સાથે તમને રિવોર્ડ પણ કરવામાં આવશે. અને નેક્સ્ટ મહિનાનું મેગઝીન હોય એની અંદર તમારો ફોટો પણ મોકલી આપશો એમ. તો એક એસેનું પેપર અને ભાષાનું પેપર ગેમ ચેન્જર બની જાય છે. એની ઉપર ખાસ હું એટલા માટે ભાર આપું છું કે ઘણા વિદ્યાર્થી મિત્રો જીએસની તૈયારી તો કરશે એમ, એની જોડે સારું કન્ટેન્ટ પણ હશે, પરંતુ જો ભાષા ઉપર પકડ નહીં હોય ને તો સિલેક્શન અટકી જશે એમ. તો સાથે ને સાથે તમારે ભાષાની પણ આવી રીતે જ તૈયારી કરવાની છે, એની કોઈ વિશેષ તૈયારી નથી. તમે લાસ્ટ ટાઈમના પેપર જોયા જ હશે એમ. તો કે જીપીએસસી શું કરી રહી છે લાસ્ટ ટાઈમથી, કે જે ભાષાના પેપરો હોય એની અંદર જીએસના ક્વેશ્ચન નાખી રહી છે એમ. તો તમારું તૈયાર તો કન્ટેન્ટ છે જ, પરંતુ એની અંદર સાહિત્યિક રીતે તમે રિપ્રેઝન્ટ કરી શકો છો. તમારી ભાષા ઉપર કેટલી પકડ છે, તમારું વ્યાકરણ કેટલું શુદ્ધ છે અને સ્પષ્ટ ભાષા છે, એ જ ચેક કરવાનું છે એમ. અને આપણે અહીંયા પણ જોઈશું એમ, કે અહીંયા તો માત્ર વિચાર વિસ્તાર જ આપેલો છે, તો વિચાર વિસ્તારનું ફોર્મેટ શું હોય એ આપણે આગળ અભ્યાસ કરીએ છીએ. તો સૌપ્રથમ ક્વેશ્ચન છે કે પ્લેટ ટેક્ટોનિક જિયોગ્રાફીનો ક્વેશ્ચન છે. પ્લેટ ટેક્ટોનિક સિદ્ધાંતના આધારે હિમાલયના ઉદ્ભવનું વિશ્લેષણ કરો. અહીંયા શબ્દ આપવામાં આવ્યો છે વિશ્લેષણ કરો. એનો મતલબ કે એનાલાઇઝ. આપણે એનાલાઇઝ કરવાનું છે કે આ ઘટના કેવી રીતે બની, શા માટે બની હતી, એના પાછળના અસરો શું થઈ અને હાલની પરિસ્થિતિ શું છે, એ બધું ઓવરવ્યૂ તમે આની અંદર ઇન્ક્લુડ કરશો ને ત્યારે આનો આન્સર ફૂલફિલ થયેલો કહેવાશે એમ. પરંતુ ઘણા મિત્રોએ શું કર્યું છે, આની ક્વેશ્ચનની ડિમાન્ડ જ સમજ્યા નથી એમ. ઘણાને તો એ પણ ખ્યાલ નથી કે આ થિયરી કહેવા શું માગતી હતી, તો ક્વેશ્ચન બ્લેન્ક પણ છોડેલો છે. એની મતલબ કે તમારું કન્ટેન્ટ છૂટી રહ્યું છે. અને જીપીએસસીના પેપરમાં જો આવો એક પણ ક્વેશ્ચન જો બાકી રહી ગયો ને તો તમારે સમજવું કે મુશ્કેલ છે એમ, કે મેરિટની અંદર આવવું એમ. કારણ કે 10 માર્ક તમારા સીધા ઉડી જાય છે, કે કશું જ નથી આવડતું એમ. તો કન્ટેન્ટ તો આપણું સિલેબસ કવર કરવાનો, સૌપ્રથમ તમારો ફોકસ સિલેબસ જ કરવાનો છે, કે સિલેબસની અંદર જે આપેલા ટોપિક છે ને એ બધા જ કરી દેવાના છે. અને ક્યારેક કોર્નર ક્વેશ્ચન જીપીએસસી મેન્સમાં આવી ગયો હોય કે પ્રિલિમમાં આવી ગયો હોય તો એ નવો ક્વેશ્ચન હશે ને તો દરેક માટે સેમ હશે. તો એમાં પણ આપણે પ્રયત્ન એવો કરવાનો છે કે જેટલું આપણને સમજાય છે, જેટલું આપણને ખબર પડે છે એટલું પણ લખવાનું છે. તો એ 2 માર્ક્સ પણ આપણા માટે ઇમ્પોર્ટન્સ બની જશે એમ. 2 માર્ક્સ કરતાં આપણું મેરિટમાં ઘણું ઊંચું રેન્ક આવી જાય એમ. તો એ ચર્ચા તો આપણે આગળના સેશનમાં કરશું ને ઓફલાઈન લેક્ચરમાં પણ કરશું. તો આની અંદર શું લખવાનું હતું, ડાયરેક્ટ એક્ઝામની ક્વેશ્ચન ડિમાન્ડ સમજીએ તો કે સૌપ્રથમ અહીંયા માગ્યું છે પ્લેટ ટેક્ટોનિક થિયરી એમ. પ્લેટ ટેક્ટોનિક થિયરી શું છે, કોને આપી છે, અને માગ્યું છે હિમાલયના ઉદ્ભવનું કારણ શું છે, એનું વિશ્લેષણ કરવાનું છે. તો સૌપ્રથમ આ ક્વેશ્ચનમાં તમે એવું કરી શકો કે પ્લેટ ટેક્ટોનિક થિયરી કોને આપી, તો કે એનસીઈઆરટીમાં 3 સાયન્ટિસ્ટ હોય, આલ્ફ્રેડ વેગનર, પાર્કર અને મેકેન્જી. આ શબ્દો એનસીઈઆરટીમાં તમે ભણ્યા હશે, તો એમને આની શોધ કરી છે એ વિશે ટૂંકમાં લખી દો અને સમજાવવાનું છે કે પ્લેટ ટેક્ટોનિક થિયરી શું છે. તો એના વિશે શોર્ટ ફોર્મમાં લખો. એના 3 ટાઈપ્સ છે કે કન્વર્જન્ટ, આવી રીતે તમે નંબર આપીને કન્વર્જન્ટ, ડાયવર્જન્ટ અને
ટ્રાન્સફોર્મ કે સમાંતર જે થઈ રહ્યું છે એની અંદર તમે આવું ફિગર દર્શાવી શકો છો કે આ પ્લેટ માની લો કન્વર્જન્ટ, તો આવી રીતે જોઈન થતી હોય, પછી બીજી પ્લેટ છે એ ડાયવર્જન થતી હોય, અને ત્રીજી પ્લેટ છે એ આવી રીતે મૂવ થતી હોય. બસ શોર્ટ એન્ડ સ્વીટ આવું સમજાવી દો એટલે એક્ઝામિનર સમજી જાય કે તમે ક્વેશ્ચનની ડિમાન્ડ સમજ્યા છો, તમને ખબર છે પ્લેટ ટેક્ટોનિક થિયરી શું છે, અને એના આધારે આખી થિયરીઓ બનતી હોય તો એ તમારો ઓથેન્ટિક સોર્સ થઈ ગયો. તમારે ઇન્ટ્રોડક્શનમાં આવું લખવું જોઈએ અને ડાયરેક્ટ જ ક્વેશ્ચનની ઉપર આવી જવાનું છે, લિંક કરવાનું છે કે પ્લેટ ટેક્ટોનિક થિયરીના આધારે 7 પ્રકારની આવી પ્લેટોની મેજર રચના થઈ છે. તે ઉપરાંત ઘણી બધી મેજર નાની 13 જેટલી પ્લેટો છે, પરંતુ 7 પ્લેટોમાંની એક મહત્વની પ્લેટ એટલે કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એની અંદર આપણો હિમાલયની રચના જોવા મળે છે. ડાયરેક્ટ આ જ લખવાનું છે, 7 પ્લેટોનું વર્ણન નથી કરવાનું, એમાંની એક પ્લેટનું ડાયરેક્ટ તમારે ઇન્ડો યુરેશિયન પ્લેટનું વર્ણન કરવાનું છે. હવે ઇન્ડો યુરેશિયન પ્લેટ એટલે સૌપ્રથમ આપણે તમને લોરેન્સિયા, ગોંડવાના આ બધા પેન્જિયા, પેન્થાલસ આ બધું કન્ટેન્ટ તમારે મગજમાં હોવું જોઈએ. એનું સમજ લગભગ લેક્ચરમાં તમે જોયું જ હશે અને એ સિવાય રેફરન્સ બુકોમાં પણ અભ્યાસ કર્યો હશે, પરંતુ એ લખવાનું નથી, પરંતુ તમારા સમજ માટે છે. હવે એમાંથી તમે સૌપ્રથમ તો જિયોગ્રાફીનો આન્સર હોય તો તમારા ફિગર દોરવી આવશ્યક બની જાય છે. એમ કે ભૂગોળનો ક્વેશ્ચન હોય ને ફિગર ના હોય ને તો આન્સર અધૂરો ગણાય. એમ તમને જેવી આવડે એવી ફિગર બનાવવાની છે. કે સપોઝ આપણો ઇન્ડિયાનો મેપ બનાવવો હોય તો આવી રીતે સિમ્પલ મેપ બનાવી શકાય. જેવો આવડે એવો આવું પ્રેક્ટિસ કરો તમારા અભ્યાસથી તો તમે બિલકુલ આવો સુંદર મેપ બનાવી જ શકો છો. સુંદર તો ના કહી શકાય, મેં પણ સ્પીડમાં બનાવેલો છે, પરંતુ આ ઇન્ડિયા જેવું લાગે છે. એમ આવું તમે દોરશો તો ચોક્કસ તમારા માર્ક્સ બીજા કરતાં વધી જવાના છે. અને હંમેશા ફિગર બનાવો તો એની આજુબાજુ બોક્સ કરવાનું, જે મેં અગાઉના સેશન પણ કીધેલું છે. અને એનસીઆરટીમાં પણ તમે આવું જોશો અને આ શું દર્શાવ્યું છે એની અંદર તમારે ટૂંકમાં અહીંયા લખી દેવાનું છે કે આ વસ્તુ આ કહેવા માગે છે. એટલે તરત એક્ઝામિનરને ખબર પડી જાય કે આને થિયરી ખબર છે અને તમારો આન્સર બીજા કરતાં સારો બને. અને શોર્ટ એન્ડ સ્વીટ એટલે કે ઓછામાં તમે ઘણું બધું કહી દો છો. એમ આપણી જોડે 2 જ પેજ છે લખવાના, તમને ઘણું બધું ખબર હશે તો પણ નહીં લખી શકો. તો એના માટે તમારી આવી ક્રિએટિવિટી બતાવવી જરૂરી બની જાય છે. હવે આ તો ઇન્ડિયાનો મેપ થયો, હકીકતમાં તો આખી પ્લેટ છે. એ ફિગર તમે એનસીઆરટીની બુકમાં જોશો કે એમાં સરસ ફિગર આપેલી છે. અહીંયા આપણે સમયના અભાવે દોરતા નથી, પરંતુ એવી રીતે જે 60 થી 70 મિલિયન યર્સ અગો જે ઓસ્ટ્રેલિયન પ્લેટમાંથી ઇન્ડિયન પ્લેટ મૂવ થતી હતી, જે અને વચ્ચે યુરેશિયન પ્લેટની અંદર ઇન્ડો યુરેશિયન પ્લેટની વચ્ચે જે 33 સમુદ્ર છે એનો તમારો ઉલ્લેખ ખાસ કરવો જરૂરી બની જાય છે. કે વચ્ચે જે 33 સમુદ્ર છે એ આન્સરની અંદર મેન્શન આવા કીવર્ડ્સ આવવા જ જોઈએ અને ભૌગોલિક શબ્દો પણ આવવા જોઈએ. એમ કે આવી રીતે પ્લેટ છે, આ મૂવમેન્ટ કરી, આ તર્ક વિતર્ક આપો કે સાયન્ટિસ્ટે આવું આવું કીધું છે અને તમે દર્શાવી શકો છો. તે ઉપરાંત ડાયરેક્ટ ક્વેશ્ચનની અંદર જ આપણે લખવાનું છે કે હિમાલયની થિયરીની ઓરિજિન કેવી રીતે થયું. તો ડાયરેક્ટ આવી રીતે કે 60-70 મિલિયન યર્સ અગો હિમાલયની પ્લેટ મૂવમેન્ટ થતી હતી. આવી રીતે યુરેશિયન પ્લેટ સાથે અથડામણ થઈ અને એ અથડામણ કેવી હતી તો કે મૂવમેન્ટ આવી રીતે પ્લેટ તમે સમજ્યા હશો કે આ પ્લેટ છે, મૂવમેન્ટ થતી હોય એના માટે પૃથ્વીનો અર્થ તમારે સમજવો જરૂરી બની જાય છે. આ કોર પાર્ટ છે, એની ઉપર આવે મેન્ટલ, અને આ ક્રસ્ટ પાર્ટ છે, એની અંદર આ સમુદ્રનો પાર્ટ ગણી લો, સમુદ્ર ઓશન પ્લેટ છે, અને આ પર્વતોની પ્લેટ છે. એમ કે આવી રીતે પર્વત હોય, આગળ મેદાન હોય, આવી બધી રચના હશે ને અહીંયા મેઘમાં કે જે સતત આવી રીતે થતો હશે. હવે આ ઓશનિક પ્લેટ અહીંયા દર્શાવીએ અને આ બીજી પ્લેટ હોય, માની લો કે આ પ્લેટ છે, તો આ પ્લેટનું ડેન્સિટી ઓછી હશે અને જેની ડેન્સિટી વધારે હશે એ આની અંદર સબડક થશે કે એની અંદર ઘૂસી જશે. એ ઘૂસવાથી શું થશે તો કે અહીંયા મેઘમાની રચના થશે. આ મેઘમાં જ્યારે ઉપર આવશે સપાટી પર, આ તોડીને બહાર નીકળશે ત્યારે પર્વતોની એવી બધી રચનાઓ થશે. આવી ઘટના વર્ષો પહેલાં બનેલી. હવે આ પ્લેટ છે સતત આવી રીતે મૂવમેન્ટ થતી હશે, એમ આવી રીતે સર્ક્યુલર મૂવમેન્ટ થતી જશે. એવી રીતે આ પ્લેટ છે એનું પણ મૂવમેન્ટ આવી રીતે થતું રહેશે. આવી ફિગર તમે દર્શાવો તો ઇઝીલી સમજ આવી જાય છે. એમ અને આના બધા ઘણા એનિમેશન વિડીયો પણ હશે. એમ તો તમે જોશો તો વધારે અન્ડરસ્ટેન્ડિંગ બનશે. જે મેં વાત કરી એ વસ્તુ તમારે લખવાની હતી કે આવી રીતે હિમાલયનો ઉદ્ભવ થયો છે અને તેથી સમુદ્ર અંદર ડૂબ્યો છે. એ કેવી રીતે ખબર પડે છે તો અત્યારે પણ જે હિમાલયની અંદર જે
જીવસૃષ્ટિ છે, જે જળચર જીવો મળી આવેલા છે, કે તેની બાયોડાયવર્સિટી એમ કે એક બાયોલોજીકલ હોટસ્પોટ પણ છે એમ. તો એનું અભ્યાસ કરતાં આપણને ખબર પડે છે હિમાલયની નદીઓ છે. અત્યારે હિમાલય એક ઘેડ પર્વતની રચના છે. તમારે આ શબ્દ પણ લખવો જરૂરી છે, ઘેડ પર્વત. હિમાલય ઘેડ પર્વત છે, નવીન પર્વત છે, જળકૃત પર્વત છે. આવા શબ્દો તમારા આવવા જોઈએ, ભૌગોલિક શબ્દો. એના આધારે આ હિમાલયની રચના કેવી રીતે થઈ આપણને ખ્યાલ આવે છે. અને પછી છેલ્લે કન્ક્લુડમાં હું કહું છું કે આગળ પછી તમે હિમાલયનું આવી રીતે ઉદ્ભવ થયો એ લખી દો. અને પછી છેલ્લે લાસ્ટમાં એવું કરો કે આ બધું લખ્યું તેમ છતાં પણ હજુ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ચાલુ જ છે. હિમાલયની ઓરિજિન કેવી રીતે થયું એ અત્યાર સુધીનો આ તર્ક જ છે. જ્યાં સુધી બીજી ઘટનાના સાયન્સમાં કેવું હોય કે જ્યાં સુધી બીજી ઘટનાનું સંશોધન શોધ ના થાય ત્યાં સુધી આ ઘટનાને 100% સત્ય માની લેવામાં આવે. હવે પછીના ટેકનોલોજીનો વિકાસ થાય, ઓવરઓલ નવી કોઈ થિયરી બહાર પડે, કોઈ નવો સાયન્ટિસ્ટ આવે, એના દ્વારા કંઈક નવો તર્ક બતાવે તો એને થિયરી રૂપે આપણે આપણા નજર સમક્ષ રાખી શકીએ. તો એવું ચોક્કસપણે ના કહી શકાય. એટલા માટે જ આ એનાલિસ કરવાનું છે કે એનું કંઈક ડ્રોબેક્સ પણ છે. કે જે નેપાળમાં 2015માં કાઠમંડુમાં ભૂકંપ આવેલો હતો ત્યારે હિમાલયની ઘણા કે હાઇટ ઘટી ગઈ છે. ચાઇના પણ એવું કહે છે કે હિમાલયની હાઇટ કેટલી છે. આવા તમે ફેક્ટ લખો કે હિમાલયની હાઇટ ચાઇનાવાળા 8,850 મીટર કહે છે, જ્યારે હકીકતમાં હમણાં એક રિપોર્ટ આવેલો હતો તો હિમાલયની હાઇટ 0.86 મીટર વધી છે, એટલે કે 8,848 આપણને બધાને ખ્યાલ હશે એમ. પણ એમાં 0.86 મીટરનો વધારો થયો છે. તો આવા ડેટા તમે કરંટના લિંક કરશો ત્યારે આ ઓથેન્ટિક સોર્સ પણ ગણાશે અને તમારું કન્ટેન્ટ પણ રીચ ગણાશે એમ. તો આવું તમારે આ ક્વેશ્ચનની અંદર લખવાનું હતું. ને હિમાલયની રચનાઓ પણ તમે લખી શકો છો કે હિમાલયનો એરિયા કેવો છે, ક્યાંથી લઈને હિમાલય કેટલું વિસ્તૃત છે. હિમાલય માત્ર જે જમ્મુ કાશ્મીર ને ઉત્તરાખંડમાં જોવા મળે છે, સિક્કિમમાં જોવા મળે છે એટલો નથી. એનું છેક મૂળ તો છેક અંદમાન નિકોબાર, જકાર્તા, ઇન્ડોનેશિયા સુધી જોવા મળે છે. નાના નાના ટાપુઓ અંદમાન નિકોબાર એ હિમાલયનો પાર્ટ જ ગણી શકાય છે. એવા તર્ક પણ આપણને જોવા મળે છે, પરંતુ ઓથેન્ટિક પ્રૂફ ના કહી શકાય. આ જસ્ટ તર્ક છે. તમારે આવું લખવાનું છે એમ. આ થઈ પહેલા ક્વેશ્ચનની વાત. પછી બીજો ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન પણ ભૂગોળનો જ છે એમ, કે ભૂગોળનો લેક્ચર ચાલ્યો હશે તો એની અંદરથી આ ક્વેશ્ચન મૂકવામાં આવેલો છે. તો શું કહે છે ક્વેશ્ચન જોઈએ તો, ગીવ જનરલ ઇન્ફોર્મેશન અબાઉટ લેટિટ્યૂડ, લોંગિટ્યૂડ, સિઝન, સોલાર સિસ્ટમ અને અર્થ. પરંતુ આ ક્વેશ્ચન તો મોક ટેસ્ટ પૂરતો છે. જીપીએસસી આવા ક્વેશ્ચન ડાયરેક્ટ નહીં પૂછે એમ. જીપીએસસી તો આખો ક્વેશ્ચનને અલગ જ ટ્વિસ્ટ કરીને પૂછશે એમ. પરંતુ અભ્યાસના પાર્ટે આપણે જોઈએ કે આમાં 5 અલગ અલગ ટર્મ્સ આપવામાં આવેલી છે. તો એના વિશે જ લખવાનું છે. 10 માર્કનો ક્વેશ્ચન હોય તો દરેક ટર્મ્સના 2 માર્ક્સ થયા. 2 ગણીએ તો 10 માર્ક ટોટલ થઈ ગયા એમ. તો 2 માર્ક્સ આપણે લાવવા કેવી રીતે? તો ભૂગોળનો ક્વેશ્ચન હોય તો આપણે ફિગર તો દોરવી જ રહી. તો સૌપ્રથમ વાત કરીએ કે લેટિટ્યૂડ. તો લેટિટ્યૂડ શું છે? તો તમે આવું અર્થનો ગોળો બનાવી શકો. હવે આમાં બની શકે તો એક જ ફિગરમાં ઘણું બધું દર્શાવી શકાય છે એમ. કે લેટિટ્યૂડ દોરવાનું આવે તો આવી રીતે તમે અર્થની રચના કરો. આ પૃથ્વીનો ગોળો છે, એની અંદર આવી રચનાઓ જોવા મળે છે. હકીકતમાં આવી રેખાઓ કોઈએ દોરી નથી. આપણે એવું માની નહીં લેવાનું. આ બધી ઇમેજનરી લાઈન છે, કાલ્પનિક રેખાઓ છે. જસ્ટ એનો અભ્યાસ કરવા માટે જ છે એમ. આવી રેખા દોરવા કોઈ ગયું નથી. જોઈએ તો કે લેટિટ્યૂડ, તો આ એક જ ફિગર, બંને લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ તમે એક જ ફિગરમાં દર્શાવી શકો છો. કે આડી કાલ્પનિક રેખાઓ જે છે એને તમે લેટિટ્યૂડ કહેશો અને ઊભી કાલ્પનિક રેખા છે એને લોંગિટ્યૂડ કહેશો. ઘણા મિત્રો આમાં કન્ફ્યુઝન કરેલું જ છે એમ. કેટલાક પેપરમાં જોવા મળ્યું છે કે આ બંનેમાં કન્ફ્યુઝન છે. આ તો બેઝિક ક્વેશ્ચન થયો. ભૂગોળની શરૂઆત જ અહીંથી થાય છે. જો તમે આ અન્ડરસ્ટેન્ડિંગ નહીં બનાવો તો આગળ કેમ ચાલશે? આવો ક્વેશ્ચન આવવાનો નથી, પરંતુ આ ક્વેશ્ચન તમને ભૂગોળ સમજવામાં ઇઝી રહેશે એટલા માટે જરૂરી છે. અને આ લોંગિટ્યૂડ લેટિટ્યૂડનો ઉપયોગ શું? તમે એ પણ લખો કે અત્યારે આનો ઉપયોગ સરકાર શેમાં કરી રહી છે? તો મેપિંગમાં, નકશામાં કરી રહી છે. ઈસરો પણ પોતાનું કંઈ મિશન લોન્ચ કરવું હોય કે કોઈ પણ ઘટના હોય કે કંઈ રિપોર્ટ આપવો હોય તો આ બધી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. એટલા માટે જરૂરી છે. કોઈ પણ દેશની ભૌગોલિક સીમા શું છે એના માટે આ લોંગિટ્યૂડ લેટિટ્યૂડની જરૂર પડે. તમે આવું બધું આની અંદર લખો એમ. એક માત્ર ફેક્ટ ડેટા ના લખો. ઘણા બધાએ શું કર્યું છે, લેટિટ્યૂડ તો જસ્ટ એ પણ લખવાનું છે કે આ 0 ડિગ્રી વિષુવવૃત્ત આવેલું છે અહીંયા. તો 0 ડિગ્રી વિષુવવૃત્ત કહેવાય. 23.5 નોર્થ ડિગ્રી કેપ્રિકોન એટલે કે કર્કવૃત્ત છે, મકરવૃત્ત છે. એ બધી વસ્તુ તમે લખી જ શકો છો. એ ઉપરાંત 2 પોલ છે, નોર્થ પોલ અને સાઉથ પોલ.
તો કે લેટિટ્યૂડ ને લોંગિટ્યૂડ કેટલી થઈ? તો ઘણા કહેશે કે લેટિટ્યૂડ 179 પ્લસ 2 પોલ એટલે કે 181. આવા ડેટા પણ તમે મેન્શન કરો. પછી એ પણ લખી શકો છો કે આ બે લેટિટ્યૂડનું વચ્ચેનું ડિસ્ટન્સ 111.21 સમથિંગ કિલોમીટર જેવું છે એમ. તો એ પણ તમે દર્શાવી શકો છો. આ થયા લેટિટ્યૂડના ડેટા. હવે લોંગિટ્યૂડ ઉપર આવીએ તો લોંગિટ્યૂડ એટલે કે ઊભી કાલ્પનિક રેખાઓ છે એને લોંગિટ્યૂડ કહેશું. અને બંનેનો ઉપયોગ તો મેં કીધું એમ કે લોકેશન દર્શાવવા, નેવિગેશન માટે એ બધું થાય જ છે. તો એ પણ તમે અહીંયા મેન્શન કરી દો. પછી કોઈ ઘટનાનું સેન્ટર મેળવવું હોય કે સપોઝ ભૂકંપ આવેલો હોય તો કઈ જગ્યાએ કયું એક્ઝેક્ટ લોકેશન શું છે, તો એવા તમે ઉદાહરણ પણ આની અંદર લખી શકો છો. હવે લોંગિટ્યૂડ કેવું હોય કે દરેક જગ્યાએ સરખું ના હોય, એમ ઉપર જતાં જતાં સાંકડું બનતું જાય, અહીંયા વચ્ચે ચપટું રહે. તો ઘણા બધાએ આ જ ડિસ્ટન્સ ત્યાં લખી દીધું છે, હકીકતમાં અલગ આવે. તો લોંગિટ્યૂડ કેટલા છે? તો 360 ડિગ્રી 360 છે. પછી લોંગિટ્યૂડમાં બીજું તમે 0 ડિગ્રી લાઇન પાસ કરો એ લખી શકો છો. એ ઉપરાંત 180 ડિગ્રી કે જે ઉપયોગ શું થાય છે કે આઈએસટી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ માટે છે, ઇન્ટરનેશનલ ડેટ માટે છે. પછી ભારતનું લોંગિટ્યૂડ ક્યાંથી પસાર થાય? તો 82.5. એ પણ તમે લિંક કરી શકો છો. વર્તમાનમાં ભારતમાં બીજી લોંગિટ્યૂડની ચર્ચા થઈ રહી છે. સૌથી હાઈએસ્ટ લોંગિટ્યૂડ કયા દેશોમાં સમયની રચનાઓ છે? તો અલગ અલગ દેશોમાં અલગ અલગ સમય જોવા મળે છે. ભારતમાં પણ 2 સમયની માંગ થઈ રહેલી છે. એવું તમે કરંટ ટચ આપો ત્યારે તમને 2માંથી 2 માર્ક્સ મળશે. અને ફિગર તો અવશ્ય દોરવી. જો ફિગર નહીં હોય તો તરત માર્ક્સ કટ થઈ જશે. તો આવું તમારે એક્ઝામમાં પણ કરવાનું છે. પછી આગળ આ થઈ લોંગિટ્યૂડ લોટિટ્યૂડની વાત. પછી ત્રીજો ટર્મ્સ છે સિઝન. તો સિઝનની અંદર શું શું લખી શકાય? તો આમાં ઘણું બધું લખી શકાય છે. ઘણાએ ભારતનો જ રેફરન્સ આપ્યો છે. સિઝન માત્ર ભારતમાં જ જોવા મળે છે, આખા દુનિયા ગ્લોબલ લેવલે પણ જોવા મળે છે. સિઝનો દરેક જગ્યાએ અલગ અલગ હશે. પરંતુ તે ઉપરાંત ચલો ભારતની માની લઈએ કે ભારતની લખી, તો ભારતમાં કેવું હોય? તો એની અંદર તમે દર્શાવી શકો કે ભારતમાં 4 પ્રકારની સિઝનો જોવા મળે છે: શિયાળો, ઉનાળો, ચોમાસું. અને ચોથું ઘણાએ કેવું કર્યું? ચોથો નંબર આપ્યો ને અહીંયા છોડી દીધું. કેમ? આપણે જે અહીંયા ઠંડીનો અનુભવ કરતા હોઈએ ત્યારે તમિલનાડુ, ચેન્નઈમાં શું જોવા મળે છે? ન્યૂઝપેપરમાં આવે છે કે ચેન્નઈમાં પૂર આવી ગયું. કેમ આવ્યું? નવેમ્બર ઓક્ટોબરમાં. તો રિટ્રીટ મોન્સૂન જે ચાલે છે એ સિઝન પણ એક સિઝન જ છે. તો તમે એ નૈઋત્યના પવનોને એ બધું લખી દો. તે ઉપરાંત લખો કે જે પટ્ટાઓ આવેલા છે એમ કે સમશીતોષ્ણ, ટ્રોપિકલ, સબ ટ્રોપિકલ, એ વસ્તુ તમે લખો. તો એની અંદર સિઝનમાં તમે મેન્શન કરો. પછી સિઝન શા માટે થઈ રહી છે? કે પૃથ્વીનું જે પૃથ્વી છે હકીકતમાં આવી રીતે સીધી નથી, નમેલી છે 23.5 ડિગ્રી, કે જે એનું રચના નમનના કારણે આ સિઝન જોવા મળે છે. કે રાત દિવસ પણ જોવા મળે છે એ ઘટનાના આધારે. 6 મહિના ઋતુ, 6 મહિના શિયાળો, એની અંતર્ગત જે સોલ્સ્ટાઇસ થાય છે, સમર સોલ્સ્ટાઇસ, વિન્ટર સોલ્સ્ટાઇસ, એ બધી ઘટનાઓ જોવા મળે છે. સૌથી લાંબો દિવસ લખો, સૌથી ટૂંકો દિવસ લખો. આ બધું સિઝનમાં તમે લખો તો 2 માર્ક્સ મળે એમ. આવા ઘણા બધા તર્ક છે. તમે ભારતનો રેફરન્સ બિલકુલ લઈ શકો છો, પરંતુ ઉદાહરણ સાથે આવું તર્ક આપો એમ. પછી આગળ વાત કરીએ કે સોલાર સિસ્ટમ. આ તો ઓપન એન્ડેડ પોઈન્ટ થઈ ગયો એમ. સોલાર સિસ્ટમ વિશે તો લખીએ એટલું ઓછું છે એમ. બે પત્તા એકલું તો સોલાર સિસ્ટમ વિશે લખી શકાય એમ. તો સોલાર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળ. તો એની અંદર શું શું હોય? પરંતુ માત્ર ઘણાએ શું કર્યું છે? સૂર્યમંડળની અંદર 9 ગ્રહો હકીકતમાં છે નહીં. કારણ કે પ્લુટો જે છે, જે 2006માં એને નાબૂદ કરવામાં આવ્યો છે. કેમ? ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન એ સંસ્થા છે વૈશ્વિક સ્તરે, કે 2006માં પ્લુટોને નાબૂદ કરવામાં આવ્યો. આ જસ્ટ જાણકારી પૂરતું છે કે પ્લુટોને નાબૂદ કેમ કરવામાં આવ્યો. તો એના માટે એક નિયમ હોય કે કોઈ પણ ગ્રહ હોય એને ગ્રહ ક્યારે કહેવો? તો 3 કન્ડિશન છે. ગ્રહ કહેવાની 3 કન્ડિશનો કઈ કઈ? તો એ 3 કન્ડિશનોમાં ત્રીજી કન્ડિશન પ્લુટો ફોલો નહોતો કરતો, તો એને ગ્રહમાંથી નાબૂદ કરવામાં આવ્યો. પ્લુટો એ ડ્વાર્ફ પ્લેનેટ પણ કહેવાય, વામન ગ્રહ કહીએ છીએ ગુજરાતીમાં. તો એ તમે લખી શકો છો આમાં. બિલકુલ હા, લખી જ શકાય આ વસ્તુ. પરંતુ એક જ વાક્યમાં તમારે લખી દેવાનું છે. હું તમને સમજાવવા માટે કહું છું કે આ 3 ક્રાઇટેરિયા છે એ બતાવવાના નથી. 3 ક્રાઇટેરિયા કયા કયા છે? તો જાણકારી માટે આપણે જાણીએ તો કે કોઈ પણ ગ્રહ હોય તો એની ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ બળ એટલું હોવું જોઈએ કે જેનો એક આકાર રચાય, કે જે સ્પિયર આકાર છે. કે સપોઝ માની લો કે આ પૃથ્વી છે, તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એવું હોવું જોઈએ કે આવો આકારનું રચના કરી શકે. એક કન્ડિશન એ થઈ. બીજું કે ગ્રહ છે તો એને એક નિશ્ચિત ઓર્બિટ હોય, કે કોઈ કક્ષામાં ફરતો હોવો જોઈએ, કે જે કે સૂર્યની આજુબાજુ ફરે છે, તો એક ઓર્બિટની વાત થઈ.
અને ત્રીજી કન્ડિશન એ છે કે એનો જે માર્ગ હોય તો એનું ગુરુત્વાકર્ષણ બળ હાઇડ્રોસ્ટેટિક ફોર્સ એટલો હોવો જોઈએ કે એની માર્ગમાં બીજું અડચણરૂપ ના બની રહે, કે આજુબાજુમાં બીજા બધા ગ્રહો ફરતા હોય ને એને એટ્રેક્ટ ના કરી દે ને એની અંદર સમાવી ના લે. તો એ વસ્તુ પ્લુટો ફોલો નહોતો કરતો. એની આજુબાજુમાં ઘણા બધા ટુકડાઓ વેરવિખેર ધૂમકેતુ કહીએ તો એ બધું ચાલતું હતું. તો એના આધારે પ્લુટોને નાબૂદ કરવામાં આવેલું છે. તો આ વાત થઈ. અત્યારે મોજૂદ સૂર્યગ્રહમાં 8 જ પ્લેનેટ છે. તો સૂર્યમંડળમાં માત્ર ગ્રહો નથી એમ, તો આપણે એની અંદર દર્શાવવાનું છે કે સૂર્યમંડળમાં ઉલ્કાપિંડ, ધૂમકેતુ, ગ્રહો, આકાશગંગાઓ ઘણું બધું સમાવેશ થાય એમ. તો એ વસ્તુ બધી તમારે લખવાની છે. પછી ગ્રહો વિશે થોડુંક તમે ડિટેલ લખી શકો કે આંતરિક ગ્રહો, બાહ્ય ગ્રહો, નજીકનો ગ્રહ એમાંથી તેજસ્વી ગ્રહ કયો, શનિ, એ બધા વલયો છે તો એની રચના કરો. ગેસના ગ્રહો છે એમાંથી જીવન કયા ગ્રહ ઉપર, તો એ અર્થ આવે છે તો આપણે એમાં થોડુંક ઓછું લખીશું એના વિશે. મંગળ વિશે લખો. ને અત્યારે પણ ગ્રહો એટલા પછી તમે કરંટ લિંક કરો એમ કે અત્યારના સમયમાં પણ ગ્રહો એટલા રહસ્યમય બની રહ્યા છે કે અવારનવાર ઈસરો, નાસા જેવી સંસ્થાઓ છે એની ઉપર પોતાના મિશનો મોકલે છે. જેમ કે ઈસરો દ્વારા 2013માં મિશન મંગલયાન મોમ મિશન મોકલવામાં આવ્યું. પાર્કર વાયોજર નાસા દ્વારા મોકલવામાં આવે છે. એવા બધા મિશનો શા માટે? તો આનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવેલા છે. તો આવી વસ્તુ તમે કરંટ સાથે લિંક કરતા થાઓ. એ ઉપરાંત નાસાએ પણ આદિત્ય મિશન છે સૂર્યને સમજવા માટે મોકલેલું છે. પાર્કર પ્રોબ મિશન છે એ નાસા દ્વારા પણ આવા મિશનો સૂર્યની શોધખોળ સંશોધન માટે મેળવેલા છે. તો તમે એ વસ્તુ લખો. એટલે સોલાર સિસ્ટમ વિશે લખવાનું હતું. ઘણા મિત્રોએ સોલર ઉપર લખી દીધું, સૂર્ય ઉપર લખી કાઢ્યું છે. સોલર વિશે તો માગ્યું જ નથી. તો તમે આ ડિમાન્ડ સમજો કે ક્વેશ્ચનની અંદર ડિમાન્ડ શું માગી છે, એની અંદર તમે આવું લખો, કરંટ જ આપો, આવી રીતે ઉદાહરણ આપો, તો તમારો આન્સર મજબૂત બનશે. આવી રીતે ડેટ, જે આ સ્ટાન્ડર્ડ છે, આ ઇન્ટરનેશનલ સંસ્થા છે, તો એનું નામ લખો તો સારા માર્ક્સ મળે. તો અને તમે ફિગર પણ બનાવી શકો છો કે સૂર્ય દોરી દો અને આજુબાજુ બધા ગ્રહો, 8 ગ્રહો છે એની રચના તમે બનાવી શકો છો. તો આખું સોલાર સિસ્ટમ થાય. એની અંદર ધૂમકેતુની રચના, ઉલ્કાઓની રચના, એ બધું લખો. પછી આગળ આ ચર્ચા કરીએ કે લાસ્ટ ટોપિક છે કે અર્થ. તો અર્થ વિશે પણ આપણે ઘણું બધું જાણીએ છીએ. પૃથ્વી વિશે તો શું નથી જાણતા એમ. તો પૃથ્વી કયા નંબરનો? ત્રીજા નંબરનો ગ્રહ છે. સાઇઝની અંદર ગણીએ તો 5મા નંબરનો. ને પૃથ્વી સૂર્યથી કેટલું ડિસ્ટન્સ છે? 150 મિલિયન કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે. આવા બધા ફેક્ટ ડેટા લખો. અર્થ ઉપર સૂર્યની સનલાઇટ આવતા કેટલી મિનિટ થાય છે? તો 8 મિનિટ અને 16 સેકન્ડ જેવો સમય લે છે એમ. પછી પૃથ્વીનો ઉપગ્રહ કે ચંદ્ર, એ પણ તમે લખી શકો છો. પૃથ્વી એક જીવતો ગ્રહ છે. એની અંદર જે વાતાવરણ એ બધું આવેલું છે. ઓઝોન લેયરની વાતો કરો. પછી પૃથ્વીની સિઝનની વાતો કરો. ઘણું બધું છે પૃથ્વી વિશે લખવું તો. અને તમે પૃથ્વીની એક નાની ફિગર બનાવી દો તો એમાં 2માંથી 2 માર્ક્સ મળે. આવું લખો તો તમારું કન્ટેન્ટ મજબૂત બનવાનું છે. આશા રાખું છું તમને ઘણો બધો ખ્યાલ આવ્યો હશે કે આન્સર કેવી રીતે લખવો. અને શબ્દ મર્યાદા પણ ધ્યાન રાખવાની છે. પરંતુ આપણે ઓછામાં ઘણું લખવું હોય તો શું કરવું પડે? કીવર્ડ્સ જ લખવાના છે. કે આ ફેક્ટ ડેટા મેં જેમ કીધું કે સૂર્યપ્રકાશને આવતા આટલી સેકન્ડ થાય તો જસ્ટ એક સ્ટેટમેન્ટ પોઈન્ટ પાડીને તમારે આટલું લખી દેવાનું છે. એને આખો ફકરો નથી લખવાનો કે અહીંથી સૂર્યનું કિરણ આવી રીતે આવે અને આટલા પ્રકાશ વર્ષમાં માપવામાં આવે, ડેન્સિટી કિલોગ્રામ. હંમેશા કોઈ પણ ફેક્ટ ડેટા આપો ને તો એના યુનિટ હશે. તો એ યુનિટ લખવાનું ભૂલવાનું નહીં એમ. કે આ પાછળ સેકન્ડ જે મેં અહીંયા લખી છે બાય હાર્ટ આવી જ જાય એમ. એ મગજમાંથી ના નીકળવું જોઈએ. તો એ તમારે વસ્તુ થોડીક ધ્યાન રાખવાની છે. આવું એક્ઝામમાં નોટિસ કરવામાં બિલકુલ આવે છે. એક્ઝામિનર એટલા એક્સપર્ટ હોય છે જે તે વિષયના કે આપણે તો જસ્ટ એને જનરલ સ્ટડીઝ જ કહીએ છીએ. પરંતુ જે પેપર ચેકર હશે ને એને આખી જીવન ભૂગોળ વિશે જ વિચાર્યું છે એમ. કે એ આખો દિવસ ભૂગોળમાં જ રચ્યો-પચ્યો રહેશે. તો એની જોડે ઓબ્વિયસલી આપણા કરતાં વિશેષ જ્ઞાન હોવાનું. તો આપણે પણ એ શો કરવાનું છે કે હું પણ આ જાણું છું, આવા રેફરન્સ છે અને આ તર્ક મારા છે, એ તમારા લોજિક સાથે દર્શાવવાના છે. ત્યારે જીપીએસસીમાં સ્કોર કરી શકાશે. પછી આગળ વાત કરીએ તો કે આ ગુજરાતી ભાષાનો એક વિચાર વિસ્તાર આપેલો છે. તો વિચાર વિસ્તારમાં કેવી રીતે લખાય? તો કે વિચાર વિસ્તારનું પણ એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે એમ. ભાષાના પેપરમાં તમારે સૌપ્રથમ ફોર્મેટની તૈયારી કરવાની છે. કવિ કેવી રીતે પૂછી રહ્યો છે, કવિ સર્જક શું વાત કરે છે, એ પછીની વાત છે. પહેલાં તમારું જોડે એક ફોર્મેટ હોય સ્ટાન્ડર્ડ, કે આ ફોર્મેટ પ્રમાણે જ લખવું. ભાષાના પેપરમાં ફોર્મેટના પણ માર્ક હોય છે. તો તમારે ક્યારેય ફોર્મેટમાં મિસ્ટેક નથી કરવાની. ઘણા મિત્રો એવું કર્યું છે કે આનો જસ્ટ ફકરો લખી કાઢ્યો છે, પરંતુ એવું નથી કરવાનું. જીપીએસસીમાં જોઈએ તો કે ત્રણ પૂછાય છે વિચાર વિસ્તાર, 10 માર્કના હોય. એમાં 3માંથી તમારે કોઈ પણ 2 લખવાના હોય છે. જ્યારે તમે અપર ક્લાસ તરીકે જેમ કે ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ એ બધી એક્ઝામ લખશો તો એમાં 10 જ માર્કનો એક જ વિચાર વિસ્તાર પૂછાય છે. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. આપણી જોડે કન્ટેન્ટ અને શું માગ્યું છે એ પ્રમાણે આપણે પીરસવાનું છે એમ.
તો જોઈએ કે વિચાર વિસ્તારનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ શું હોઈ શકે. તો કે આ વિચાર વિસ્તાર છે આપણે 10મામાં પણ અત્યાર સુધી લખતા જ હોઈએ છીએ. એ જ વસ્તુ અહીંયા પણ કરવાની છે એમ કે એનો સૌપ્રથમ તમારે અર્થ લખવાનો છે. વિચાર વિસ્તારનો કવિ કહેવા શું માગે છે એમ તો અર્થ લખો. પછી અહીંયા વિચાર વિસ્તાર કરીને લખો. આવું એક્ઝામમાં બિલકુલ તમારે લખવાનું છે. આ હેડિંગ મારીને અહીંયા તમે અંડરલાઇન કરી શકો અને પછી આવી રીતે વિસર્ગ કરીને વિચાર વિસ્તાર લખવાની શરૂઆત કરવાની છે. અને લાસ્ટમાં બોધ કે સાર તમે અર્થઘટન પણ લખી શકો છો લાસ્ટમાં. આવું આ એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ થયું એમ વિચાર વિસ્તારનું. ક્યારેક આ શબ્દો ના પણ લખો તો પણ સમજાય છે, પરંતુ તમારે અહીંયા અર્થ એનો દર્શાવવો જરૂરી બની જાય છે. ઇન્ટ્રોડક્શનમાં 2-3 લાઈન તમે આનું અર્થ સમજાવો, એનું વિસ્તૃત વિસ્તાર કરો અને લાસ્ટમાં સાર લખો. હવે આપણે શરૂઆત છે તો આપણને પેન જ ના ઉપડે કે આ લખવું શું એમ. ઘણીવાર એવું પણ થાય કે આ તો થોડીક ઇઝી પંક્તિ આપી દીધી છે, પરંતુ એવી પંક્તિ આવી જાય કે આપણને કશું સમજાય જ નહીં. ત્યારે આપણે શું કરવાનું, તો આને તોડવાનું એમ કે આ કહેવા શું માગે છે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે ઓટ પછી જુવાળ. હવે આમાં આપણને એક નવો શબ્દ અહીંયા જુવાળ લાગે, બાકી બધું તો આપણે જનરલી જાણતા જ હશું એમ. ભરતી ઓટ એટલે કે દરિયામાં જે ભરતીનો ઓટ આવે છે કે ટાઇડલ ઘટનાને બધી ઓટ એન્ડ ટાઇડ બનતું હોય છે, એ તમે જિયોગ્રાફીમાં પણ જાણ્યું હશે એમ. ઊંચી નીચી આ તો શબ્દ ખ્યાલ આવે. જીવનની ઘટમાળ એટલે કે આપણા જીવનમાં લિંક કરવાની વાત કરેલી છે. હવે આ જુવાળ એટલે મતલબ જ એ જ છે કે ઓટનો સમાનાર્થી શબ્દ આપેલો છે. તો આપણને એ પણ અભ્યાસ કરેલો હશે કે વ્યાકરણમાં જે તમારું શબ્દ ભંડોળ છે ને એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને જીપીએસસી પણ ગવર્મેન્ટના ભાષા સૌંદર્ય છે, ભાષા વિવેક છે, આ બધા પુસ્તકો તમારે લેંગ્વેજના પેપરમાં અવશ્ય વાંચવા રહે, જેનાથી તમારી ભાષા ઉપર પકડ સારી રહેશે એમ. અને ગ્રામર પણ મજબૂત થશે સાથે ને સાથે. અને એ તો આપણે લેક્ચરમાં ઓફલાઈન લેક્ચરમાં જોવામાં આવે છે એમ કે મેન્સના સેશનમાં સરે પણ આપણને કીધું જ હશે કે ગુજરાતીના વિચાર વિસ્તારમાં તમારે આ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે અહીંયા સૌપ્રથમ અર્થ કહેવાનો છે. વિચાર વિસ્તાર, હવે વિસ્તારમાં આપણે શું કરવાનું છે તો આની અંદર તમે ઉદાહરણ લખો, અન્ય પંક્તિનો સંદર્ભ આપો, તે ઉપરાંત કેટલાક મહાપુરુષોએ કેટલીક વાતો કીધી હોય એની તુલના કરો, વૈશ્વિક સ્તરની તુલના કરો. આમાં આપણે જો અભ્યાસ કરીએ આની અંદર શું લખવાનું છે અને છેલ્લે બોધ અને સાર શું કહેવા માગે છે 2 લીટીમાં કમ્પ્લીટ કરો. આવું જનરલી સ્ટાન્ડર્ડ જોવા મળેલું છે એમ. હવે આપણે આ ક્વેશ્ચનને સમજવાનો પ્રયત્ન કરીએ તો કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે ઓટ પછી જુવાળ. હવે આપણો ગ્રામરનો પણ અભ્યાસ હોય, ગ્રામર આપણું સારું હોય ગુજરાતી ભાષામાં, તો તમે આનું અર્થઘટન એવું કરી શકો છો કે ગુજરાતી સાહિત્યના સર્જક કે અગ્રણી કવિ, એવી રીતે તમે આવું શરૂઆત કરો એમ. કેટલું મનમોહક શબ્દ લાગે એમ આવું કે અગ્રણી કવિ દ્વારા આ સુંદર રચના કરી છે. એની અંદર આપણે જો છંદ ઓળખતા આવડતો હોય તો તમે છંદ ઓળખો, અલંકાર ઓળખતા આવડતો હોય તો તમે અલંકાર ઓળખો. તો અહીંયા છંદ ઓળખીએ આપણે તો કે છંદ ઓળખવો હોય તો અહીંયા 16 અક્ષરો છે અને નીચે 15 અક્ષરો, કે આ થયો 31 અક્ષરનો છંદ. કે કયો છંદ હોય 31 અક્ષરનો, તો કે મનહર છંદ. તો મનહર છંદની અંદર પ્રસ્તુત પંક્તિની રચના, સુંદર રચના કરી છે. આવું તમે શરૂઆત કરો. પછી અલંકારની વાત કરે તો કે અહીંયા સીધું દેખાય જ છે કે અંત્યાનુપ્રાસ, આ પ્રાસ બેસે છે, અંત્યાનુપ્રાસ અલંકારમાં સર્જકે આવી પંક્તિની શરૂઆત કરી છે. આવું તમે લખો તો બીજા કરતાં અલગ દેખાશે અને એને એક્ઝામિનરને ખબર પડશે કે આ થોડુંક જાણે છે એમ. તો આવી વસ્તુ તમે લખી શકો છો. અને ડાયરેક્ટ લિંક કરવાનું છે કે આનું અર્થઘટન શું થાય છે તો કે સુખ અને દુઃખ માનવ જીવ. પહેલાં તો એમ કહેવાનું છે કે પ્રકૃતિ સાથે માનવના જે સંબંધો છે એ દર્શાવવાનો કવિ અહીંયા પ્રયાસ કરી રહ્યો છે. બસ તમારો અર્થ જ આનો આ કહેવાનો છે. પછી વિચાર વિસ્તારની અંદર વિસ્તૃત ચર્ચા કરવાની છે. એમાં સુખ અને દુઃખ ને એ બધી વાતો આપણે કરવાની હતી એમ કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, એટલે જીવનની ઘટના એટલે કે માનવ સાથે, પ્રકૃતિને માનવ સાથે જોડ્યો છે એમ કવિએ. અને એની સુંદર રચના કરેલી છે કે સુખ અને દુઃખ આપણા જીવનમાં આવ્યા જ કરશે. જેમ સિક્કાની 2 બાજુઓ છે એવી જ રીતે સુખ અને દુઃખ આવવાનું જ છે એમ. કે જેમ કે પૂનમ પછી અમાસ, રાત પછી દિવસ, તડકો છાંયડો, એવી રીતે આવું તમારા શબ્દો આવા લખવાના છે અંદર. તો સાહિત્યિક ભાષા પણ અંદર આવી જોઈએ. એવી રીતે તમે બધાએ સમજાવ્યું છે સુખ દુઃખની વાતો બધી લખવાની હતી. જેમ અને કવિ તુલના કરે છે કે સમુદ્રમાં જેમ ભરતી આવે છે એમ જીવનમાં સુખ અને દુઃખ આવ્યા કરે છે ઓટ, એવી રીતે તમે લખો. પછી સુખ કેટલીક પંક્તિઓ પણ તમે આના વિશે વિચારી શકો કે મીરાબાઈએ પણ કીધું હતું એમ કે
કોક દી ખાવાના શીરો ને પૂરી ને કોક દી ભૂખ્યા પણ રહેવું પડે, આવા બધા શબ્દો તમે લખો. કોક દી ઈદ અને કોક દી ચાંદ. પછી ઘણી પંક્તિઓ એવી પણ જોઈ હશે કે સુખમાં છકી ના જવું ને દુઃખમાં હારી ના જવું. તો એ જ વસ્તુ કવિ અહીંયા સમજાવવા માગે છે. કેટલાક મહાપુરુષોના ઉદાહરણો લખો કે જેમને આવું દુઃખ પડ્યું હતું તે પણ એમના સહેજ પણ ચલિત થયા વગર આત્મવિશ્વાસ સાથે જે પણ પ્રવૃત્તિ કરી છે એ એમને આગળ વધારી છે. એવા મહાપુરુષોના ઉદાહરણ તમે દર્શાવો. તો એ વિચાર વિસ્તારની અંદર આવું લખવાનું હતું. હવે છેલ્લે આપણે સાર કે બોધ દર્શાવવો હોય તો એમાં શું લખી શકાય કે સુખ અને દુઃખ તો જીવનમાં આવ્યા જ કરશે. જેમ કે પ્રકાશ તરફથી તેજ તરફ ગતિ કરવાની છે, એવી જ રીતે આપણે દુઃખમાંથી પણ દુઃખમાં આત્મવિશ્વાસ ટકાવીને સુખ મેળવવા માટે આશાવાદી બનવું, અને સુખ આવી જાય તો આપણે છકી ના જવું, અને બંને પરિસ્થિતિમાં આપણે બેલેન્સ ભાવ એટલે કે આપણે આત્મવિશ્વાસ સાથે છકી નથી જવાનું ને દુઃખમાં દુઃખી નથી થવાનું, અને સુખમાં પેલું ઓવર એક્સાઇટેડ એટલે મતલબ કે વધારે પેલું એ પણ નથી કરવાનું. એમ ત્યારે નમ્ર રહેવાનું છે અને દુઃખમાં આત્મવિશ્વાસ સાથે બંનેને બેલેન્સ કરવાનો હતો. એમ તટસ્થ રહેવું, એમ દરેક પરિસ્થિતિમાં આપણે તટસ્થ રહીએ. એમ એ માટે બુદ્ધ ભગવાન પણ કહેતા હતા એમ કે જીવન કેવું છે એમ કે દુઃખમય છે એમ જીવન. આવા બધા તમે કોટ મહાપુરુષોના નાખશો, આવા ઉદાહરણ લખશો તો તમારા વિચાર વિસ્તારમાં હું માનું છું કે 5 માર્કનો વિચાર વિસ્તાર હોય, તમે આવું લખ્યું હોય તો 3 ઉપર માર્ક્સ તો ઓબ્વિયસલી આપવાના જ છે. એમ 10 માર્કનો હોય તો 7 માર્ક પણ વિચાર વિસ્તારમાં આપેલા છે. અને ભાષાનું પેપર હોય તો આપણે એ સ્વીકારવું જ રહ્યું કે માર્ક્સ થોડાક ઓછા આવે, પરંતુ બીજા કરતાં તો આપણે વધારે આવે છે ને, આપણે એ જ જોવાનું છે. એમ તો આવી રીતે તમે વિચાર વિસ્તારમાં આવું બધું લખી શકો છો. એમ હું આશા રાખું છું કે તમને આ બીજું પેપર પણ મદદરૂપ થયું હશે. એમ તમારી તૈયારીમાં વધારો કરતું જાય, તમારા મૂંઝવણો છે એ પણ સોલ્વ થતી જાય. ઘણા મિત્રોને ખ્યાલ પણ આવ્યો છે કે નવા મિત્રો છે જેમને બિલકુલ શરૂઆત કેવી રીતે કરવી, પેન જ નથી ઉપડતી, લખવું કેવી રીતે. તો આ તમને ઘણું બધું આ સેશન હેલ્પફુલ બન્યું હશે અને તમે પણ સફળ થાવ તેવી આશા સાથે જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.